કોંગ્રેચ્યુલેશન માનસી, Thank you, ma'am. યુ ગોટ સિલેક્ટેડ ફાઇનલી. તમને કેવું લાગે છે એની બારેમાં, તમારું શું કહેવું છે? બહુ સારી રીતે ન્યુ એરેવિએશન એકેડેમીએ એને શીખવાડ્યું કે એ ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્ટ થઈ અને સાથે સાથે સેકન્ડ રાઉન્ડમાં પણ સિલેક્શન થઈ અને એને આ જોબની ઓફર મળી. તો અમે બહુ ખુશ છીએ કે એ આ સ્ટેજ પર પહોંચી. સરસ. થેન્ક યુ. પણ તમને એનામાં ફરક શું લાગે છે? પહેલા માનસી કેવી હતી અને હવે કેવી છે? પહેલા થોડુંક ડરતી હતી, હા, આગળ વધવા માટે વિચાર કરતી હતી. બરાબર. હવે એ વિચાર નથી કરતી અને હા, જવાબ આપી શકે છે, બોલી શકે છે અને સાથે સાથે ખૂબ એનો પ્રોગ્રેસ, એનો પોતાનો પ્રોગ્રેસ ઘણો થઈ ગયો છે. એની ઇંગ્લિશ કમ્યુનિકેશન પર્સનાલિટીમાં તમને શું ચેન્જીસ લાગે છે? ટોટલી ઉપરથી નીચે સુધી ટોટલી Change થઈ ચેન્જ હશે. એના પપ્પાનું શું કેવું છે? એ પણ બહુ ખુશ થઈ ગયા કે ચલો એક સ્ટેજમાંથી, એક બહુ સારી ઓલામાંથી એકેડેમીમાંથી શીખીને ઈ બહાર આવી છે ને એને જે સોચ્યું હતું એને મળ્યું. થયું. હા, એને જે બરાબર. સોચ્યું હતું એને મળ્યું એને. ઓકે, તમે શું કહેવા માંગશો બીજા લોકોને અમારા ઇન્સ્ટિટ્યૂટના બારામાં શું કહેશો? જેને પણ પોતાની ઈચ્છા છે કે હું મારે એવિએશનનો કોર્સ કરવો છે ને મારે કંઈક મેળવવું છે તો ડેફિનેટલી અહીંયા ન્યુ એવિએશનમાં આવે અને જોઈન કરે ને પોતે આગળ વધે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મારી છોકરી જેવી રીતે પોતાના સપના પૂરા કરે છે, એ લોકો પણ એમના સપના પૂરા કરે તમારી છે. બેનની છોકરી રિલેટિવમાં બધાને રિફર કરશો કે નહીં અમારા? ડેફિનેટલી કરશું, શું કામ નહીં કરીએ. ચાલ, ઠીક છે. થેન્ક યુ. Thank you, ma'am. થેન્ક યુ વેરી મચ.